ભગવાન સત્યનારાયણની કૃપાથી આપણે આ કલોલના દર વર્ષે જે યોજાનારી રથયાત્રા આ વર્ષે 18મી રથયાત્રા છે. રૂટ એ પ્રમાણે જ છે અને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી લગભગ થઈ ચૂકી છે. કલોલમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આપણે જાણીએ સત્યનારાયણ મંદિરે કેવી તૈયારીઓ ચાલી રહી છે. મસાળાનું યજમાન પણ છે, મામેરાનું યજમાન એક જ છે, એ 15મી થશે. મસાળાનું અને મામેરાનું યજમાન પ્રસાદ યુવાનો પણ જોડાયા છે દર વર્ષે, અને આ વર્ષે પણ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની તૈયારીઓ પણ ખૂબ જોશથી ચાલે છે. આ રથયાત્રામાં 100 જેટલા લગભગ ટ્રેક્ટરો છે, બીજા સાધનો પણ છે, એમ્બ્યુલન્સ હશે અને 50-70 થી 80 જેવા જેટલી મહિલા મંડળની બહેનો જોડાશે. અને મહિલા મંડળના બહેનો આ વર્ષે કલોલ શહેરની આજુબાજુ પોતાના ઘરમાં આશરે કેટલા ભાઈ આપણે વૃક્ષો જે રોપવાના છે 600 જેટલા વૃક્ષો રોપણની પણ યોજાશે બહેનો મંડળ તરફથી. અને એકંદરે બધું કમ્પ્લીટ છે. પોલીસવાળા પણ આવી ગયા છે. સુરક્ષા પણ ખૂબ જ વિશેષ છે આ વર્ષે. એકંદરે શાંતિમય રથયાત્રાનું આયોજન સંપૂર્ણપણે થઈ જશે એવું આશા છે. કલોલમાં આ રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે સમગ્ર કલોલ એક અલગ ઉત્સાહમાં હોય છે, એક થઈ જતું હોય છે. તો કલોલની ધર્મપ્રેમી જનતાને તમે શું સંદેશો આપવા માગશો? કલોલની આ રથયાત્રાની સાથે સાથે કલોલની ધર્મપ્રેમી જનતાને અને દરેક સમાજને એમ જ કહીશ, આપણે સાથે મળીને કોમી એકતાની સાથે રહી રથયાત્રાને સફળ બનાવીએ. એ જ આપણે બધું શાંતિથી આ આયોજન કરીએ જેવી ભગવાનને પ્રાર્થના કરીશ. ખૂબ શાંતિપૂર્વક આપણી રથયાત્રા સંપન્ન થાય એવું ભગવાનને હું પ્રાર્થના કરી. જગન્નાથ ભગવાન. જય જગન્નાથ.